નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌપસાવણમ, એસો પંચ નમુકારો સૌપાવપણાસણો, મંગલાણમ ચ સૌવેશી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ જાણે એક ઇલાજ કરે છે. એઝ એક હોસ્પિટલ, એક દવાખાનું, એક ડોક્ટર આ વિશ્વની અંદરમાં રહેનારા પ્રત્યેક જીવાત્માઓ 5 રોગોથી પીડાયેલા છે અને એ રોગોનો ઉપચાર કરવાનો, ઇલાજ કરવાનો, એનો ઔષધ ઉપચાર કરવાના, એ લોકોને એ રોગમાંથી મુક્ત કરવા માટે મથામણ કરવાની આ એક ધ્યેય લઈને આ ગ્રંથ આપણી સામે આવેલો છે. વિશ્વની અંદરમાં જેટલા પણ માનવો જ્યાં પણ ફેલાયેલા છે, માનવ એટલે જેટલી પણ જીવ સૃષ્ટિ, સમગ્ર વિશ્વની અંદરમાં જે શ્વાસ લેનારી જેટલી પણ વ્યક્તિ છે, માખી મચ્છરથી લગાવી એક માનવી સુધીની વાત છે. નાનકડી માખીથી લગાવીને માનવી સુધીની વાત, કીડીથી લગાવીને કુંજર સુધીની વાત, અરસિયાથી લગાવી અને મોટા અજગર સુધી વિશ્વના દરેક જીવ માત્રને આ 5 દોષો પરેશાન કરે છે. આ 5 દોષોનો વિસ્તાર છે બીજા બધી બાબતો. પછી જેટલી પણ બીજી તમને અસંખ્ય બાબતો દેખાતી હોય ખરાબી, એ બધું જ આ 5 દોષોની નીપજ છે. આ 5 માંથી જ બધો વિશ્વની ખાના ખરાબી કે જે પણ ગણો એ બધું આમાંથી ઉત્પન્ન થયેલું છે. એટલે આના એક દોષોની ચુંગાલમાંથી ફસાયેલા જીવોને દ્રષ્ટાંત દ્વારા, કથા દ્વારા, સ્ટોરી દ્વારા, પ્રતિબોધ કરવા દ્વારા એક સરસ મજાનો માર્ગ બતાવી આપશે. આ સાંભળતા સાંભળતા પ્રત્યેકને એમ જ થવાનું, યાર આ તો મારી સ્ટોરી છે, માય લાઈફ સ્ટોરી, મારી પોતાની આ જિંદગીની કથા છે. હું તો જાણે મારી જિંદગીની આ કથા સાંભળી રહેલો છું. બસ એવી આ મજાની કથા. 5 દોષોની પરેશાનીમાંથી કેવી રીતે મુક્ત થવું એનો ઇલાજ બતાવનારી આ કથા છે. એક ડોક્ટર, એક નર્સ, એક હોસ્પિટલ, એક દવાખાનું, એક ડિસ્પેન્સરી એ બનીને જાણે કે આ કથા આપણી સમક્ષ આવે છે. અને કથા હવે બરોબર એકદમ સ્પોટ ઉપર આગળ વધતી જાય છે. જે મુખ્ય બાબત છે બસ એ બાત હવે આજ અને આવતીકાલની અંદરમાં શરૂ થઈ જવાની. આપણે કથાને ત્યાં સુધી જોઈ કે જૂના કાળની પ્રાચીન પદ્ધતિ હતી જે ગુરુકુલવાસની અંદરમાં ભણવાનું, ગુરુકુલમાં જઈને ભણવાનું. શબ્દ જ કેટલો મજાનો છે, ગુરુકુલ. હવે આજે સ્કૂલ શબ્દ બોલો અને એની સામે ગુરુકુલ શબ્દ બોલો, કેટલો એક વજન વધી જાય શબ્દનું, કેટલો એક પ્રેમાર ભર્યો શબ્દ, કેટલો હૃદયને સાંભળવો ગમે એટલો શબ્દ, હૃદયને ગદગદ કરે એવો શબ્દ છે. કોઈ પૂછે આપકા બેટા કહાં હૈ? મેરા બેટા તો ગુરુકુલ में पढ़ने के लिए गया है. ગુરુકુલ મતલબ ગુરુ શબ્દ હિન્દુસ્તાનની પદ્ધતિની અંદરમાં, ભારતીય પ્રાચીન પરંપરાની અંદરમાં અને આપણી જૈન ધર્મની ખાસિયતની અંદરમાં ગુરુ શબ્દ બહુ વજનદાર છે. ભગવાન કરતા પણ ગુરુ શબ્દ વધારે વજનદાર છે. એટલા માટે દેવ પછી આવે છે, ગુરુ પહેલા આવે. ગુરુ દેવ, દેવ પછી છે, ગુરુ શબ્દ પહેલા મૂકી દીધો. અને આ ગુરુકુલ પદ્ધતિનું જે શિક્ષણ હતું, ન એમાં સાથે સહાધ્યાયી તરીકે કોઈ પણ સ્ત્રી હોય, નિતાંત બ્રહ્મચારીની જેમ જિંદગી જીવવાની અને ગુરુઓની અંડરમાં રહેવાનું, એ જંગલનું સુવિશુદ્ધ વાતાવરણ, એકદમ નિર્દોષ ભોજન વાપરવાના, શરીર એવું કસાય, એવું સશક્ત બને. જંગલોની અંદરમાં જઈ ખાલી પુસ્તકોનું શિક્ષણ નતા આપતા, ખાલી આજની જેમ આ પુસ્તકોના ભાર ઉપાડનારા મજૂર નતા બનાવતા. આજે જેટલા પણ છોકરા છોકરીઓને જોઈએ છીએ, સવારના દેરાસરમાં ક્યારેક આવે દર્શન કરવા માટે, મોટો મજૂર જેવો થેલો બહાર ઉતારેલો હોય, ક્યારેક ઉપાડીને હાથની અંદરમાં એમ લાગે કે અમારી ઉપધી કરતા તો વધારે વજન આ બાળકો ઉપાડીને સ્કૂલમાં જતા હોય છે. પણ સંસ્કરણ નામે મીંડું છે. શિક્ષણ ભલે ગમે એટલું સુધર્યું હોય, સ્કૂલો એસી બની, એના કેમ્પસ ભવ્ય બન્યા,
એની સ્કૂલ બસ સારામાં સારી બની, એમાં પંખા, એસી, ઇન્ટિરિયર, બેસવાની બેન્ચીસ, ખુરશી વગેરે, બ્લેકબોર્ડ, ઇલેક્ટ્રિક્સ, આ બધું ભલે સિસ્ટમ સારામાં સારી થઈ, પણ સંસ્કરણનું શું? કયો બાળક આમાંથી નમ્ર પાક્યો, વિનયી પાક્યો, નિરંકારી પાક્યો, નિર્મલ પાક્યો, નિર્માયા પાક્યો? કયા બાળકોને મર્યાદા જીવનમાં શીખવા માટે આવી? ઉલટાના બાળકો ઉદ્ધત બનતા ગયા, ઉલટાના બાળકો વ્યભિચારી બનતા ગયા, ઉલટાના બાળકો અસંસ્કારી બનતા ગયા. અબજો રૂપિયા ખર્ચ્યા પછી પણ સંસ્કરણનું નામે મીંડું છે. એમ કહેવાય છે કે ગંગા નદીને નિર્મલ કરવા માટે કરોડો રૂપિયાની યોજના ગવર્મેન્ટ બનાવે છે, પણ કોણ જાણે પૈસા ક્યાં ચાલુ થઈ જાય છે અને ગંગા એવી ને એવી મેલી ને મેલી રહેતી હોય છે. બસ આ શિક્ષણની ગંગાને પવિત્ર કરવા માટે હવેના સમયની અંદરમાં ગુરુકુલ પદ્ધતિ વાપસ લાવવી પડશે. આ સ્કૂલ સિસ્ટમે તો દાંત વારી દીધો. વહેલી સવારે અડધી પડધી ઊંઘમાં બાળકોને જવાનું, પારકી ભાષામાં ભણવાનું, અંગ્રેજ ભાષામાં ભણવાનું, પોતાની હિન્દુત્વની ભાષાનો કોઈ સ્પર્શ જ નહીં, કોઈ એની સમજદારી જ નહીં. વિદેશી ભાષામાં ભણ્યા પછી વિચારો પણ એ જ ભાષાના જ આવવાના, સંસ્કાર પણ એ ભાષાના જ આવવાના. તમે આજે કોઈ પણ સંસ્કારી ધર્મિષ્ઠ જેના ઘરમાં દેરાસર છે એવા પરિવારને પણ જઈને મળો, ત્યાં પણ આ જ ફરિયાદ છે કે ગુરુદેવ ખબર નહીં શું થાય છે, 12 વર્ષ 15 વર્ષ પછી આનો આખો જે યુટર્ન આવે છે ને મગજની અંદરમાં. હું તમને અસંખ્ય માતા પિતા, અસંખ્ય કહું છું, આ બધા જ માતા પિતા જે અમને મળે છે અને રોજબરોજની, અત્યારે કેનાલ રોડ જૈન સંઘની અંદરમાં છું. ગયા રવિવારે પહેલી શિબિર પતી, રિલિજિયસ મેનેજમેન્ટ, અને એ પત્યા પછી કેટલાય યુવા માતા પિતા, કેટલાય ધર્મિષ્ઠ માતા પિતા, સંસ્કારી માતા પિતા એ જ કહેવા માટે આવ્યા, ગુરુદેવ આપે કીધું એ 100% વાત સાચી છે, નહીં 1008% વાત સાચી. પણ આનો ઉપાય શું? ઉપાય એક જ છે કે બીજી પારકી ભાષા ભણવાની ના નથી. અલગ અલગ ભાષા તો ભણવાની હોય છે, ભાષા તો શીખવાની હોય છે, પણ ભાષાની સાથે આપણી પોતાની જે માતૃભાષા, આપણા સંસ્કાર ભાષા, જેની સાથે આપણી સભ્યતા જોડાય છે, આપણી સભ્યતાવાળી ભાષા, એના સંસ્કાર મૂલ્યા પહેલા ઊંડા ઉતારવા પડશે. શરૂઆતના 5 વર્ષ કે 7 વર્ષ માતૃભાષામાં જ કમ્પલસરી શિક્ષણ આપવામાં આવે, તે રાજ્યની ભાષાની અંદરમાં, અને પછી અન્ય ભાષા તરફ વાળવાની અંદરમાં આવે. મીડિયમ આપણી ભાષા, પછી તમે કોઈ પણ ભાષા ભણો ને, કોણ ના પડે છે? ઉત્તમ ગુજરાતી, ઉત્તમ હિન્દી, ઉત્તમ બીજી પોતાની ભાષાની સાથે તમે બીજી ભાષા ભણો, કોઈ પણ ના નથી પડતું. આ ગુરુકુલ પદ્ધતિની જે આ વાત લખી છે ઉદ્યોતન સુરેશ્વરજી મહારાજાએ કુવલીમાલા ગ્રંથની અંદરમાં, 12 વર્ષ સુધી છોકરાઓએ ત્યાં જ રહેવાનું, માતા પિતાને મળવાનું નહીં. ચાહે રાજાનો દીકરો હોય, નગરશ્રેષ્ઠીનો હોય, મંત્રીનો હોય, સેનાધિપતિનો હોય, કોટિયાધિપતિનો હોય કે ખરવોપતિનો હોય, કોઈ પણ હોય, બધાએ એક સમાન ભણવાનું, એક સમાન બેસવાનું, એક સમાન ભોજન લેવાના, કોઈ વીઆઈપી સગવડ નહીં. સમાજના દરેક બાળકો સાથે બેસીને ભણતા હતા. એટલે રાજાને પણ એમ થતું હતું હું પણ એક સામાન્ય પ્રજાજન છું, હું કોઈ વીઆઈપી નથી, હું કઈ મોટો નથી બની ગયો. નાની ઉંમરથી કરોડપતિના કે સેલિબ્રિટીના દીકરાઓને મગજમાં ઠસાવી દેવામાં આવે છે કે યુ આર યુનિક, તમે કંઈક અલગ છો, તમે બધાથી હટકે છો, તમે જરા વધારે કંઈક સેલિબ્રિટીના દીકરા રહેલા છો. એટલે આ મગજમાં જે રાઈ ભરાય છે ને, એ રાઈ ધીરે ધીરે મોટો પહાડ બનતી જાય, અને પછી સામાન્ય માણસોની અપલાપ કરે, અપમાન કરે, તિરસ્કાર કરે, ઉતારી પાડે, નેગ્લેક્ટ કરે, ઇગ્નોર કરે, જાણે કે એ બધા જાણે કે સાવ હરિજન અને ભંગી જેવા રહેલા હોય. આવો વર્તાવ થવાની અંદરમાં આવે છે. જ્યારે આ ગુરુકુલોની અંદરમાં આ સિસ્ટમ નથી. ગુરુકુલની અંદરમાં બધાએ સાથે ભણવાનું, સમાન ભોજન લેવાનું, અને શરીર કસાય સાથે સાથે મન કસાય, હૃદય લાગણીથી ભરપૂર બનતું હતું. અને કુદરતની શાળાની અંદરમાં બેસીને મળનારું જે શિક્ષણ, પેડ પૌધા પર્વત અને રોજબરોજ જેની સાથે જિંદગી જીવવાની છે. આજે તો 12 સુધીમાં તો બાળકનો કોઈ વિષય જ નક્કી નથી થતો, કઈ લાઈન પકડવાની. 12થની એક્ઝામ થાય પછી નક્કી કરે સાયન્સમાં જવું, કોમર્સમાં જવું, આર્ટ્સમાં જવું, કે પછી હોમ સાયન્સમાં જવું કે બીજાની અંદરમાં જવું, અને એ પછી વળી પાછા બીજા 5 થી 7 વર્ષ એના માટે પાછા ભણવાના કરવાના. તો પછી બાળક પોતાના પરિવારમાં રહેશે કેવી રીતે? હવે તો સિસ્ટમ કેવી થઈ ગઈ, પહેલા હોસ્ટેલમાં ભણવાનું અને પછી બાળકને ભણવા માટે વિદેશમાં મોકલી આપવાનો. જન્મ લીધા પછી અત્યારના કરોડપતિના, શ્રીમંતોના, રીચ પરિવારોના
અને મધ્યમ શ્રીમંત પરિવારોના ઘરની અંદર એક શિરસ્તો બની ગયો છે કે જન્મ લીધા પછી બાળક કદાચ બહુ તો 5 વર્ષ 7 વર્ષ બસ એની પાસે રહેશે, પછી કોઈ સ્કૂલોમાં દાખલ કરી લેવાનો, કોઈ હોસ્ટેલમાં દાખલ કરી દેવાનો અને પછી મોટો થાય એટલે વિદેશમાં ભણવા માટે મોકલી આપવાનો. બસ એટલે 5 થી 6 વર્ષ સુધી માતા પિતાનું અને બાળકનું સાનિધ્ય રહ્યું, પછી તો જુદો પડી જાય છે. અને કન્યા માટે જો કેવું હતો એમ કહી શકાય કે એક સમય એવો હતો કે કન્યાની લગ્ન પછી વિદાય થતી હતી. હવે તો કન્યાની વિદાય પહેલેથી થઈ ચૂકેલી હોય છે. દીકરી ઘર છોડીને ક્યારની નીકળી ગઈ હોય છે. ક્યાં દેશની અંદરમાં છોકરીઓ ભણે છે, જર્મનીમાં, ઓસ્ટ્રેલિયામાં, અને કયા દેશમાં, કયા રાજ્યમાં ને કઈ જગ્યાએ એ છોકરી ભણવા માટે જાય. અને પછી એને ઘરની કોઈ લાગણી બંધાતી જ નથી, કારણ કે પહેલેથી વિદાય પામી ચૂકી છે. હવે એના સમયમાં લગ્ન વખતે કદાચ દીકરીઓ સાચું રડનારી તમને જોવા માટે નહીં મળે. જે કન્યા વિદાય ગણાતી હતી ને, દીકરીની આંખમાંથી આંસુ પડે, આમ માતા પિતાને ભાજીને જે ધુસકે જે રડે, આ બધું કદાચ જોવા માટે મળતું હશે ને તો ખાલી એક નાટક, ખાલી એક બતાડવા માટે, એક પ્રોટોકોલ માટે, કે વિધિ માટે કહેવાય, અથવા તો એક કરવા પૂરતું કદાચ કરી લેવાનું. એટલી બધી ફિલિંગ્સ તમને જોવા માટે નહીં મળે જે પહેલા જોવા માટે મળતી હતી. દીકરી તો પારકી થાપણ કહેવાય. આવે છે ને ગીતની અંદરમાં, માતા પિતા હૈયા ફાટ રડે, દીકરી પણ આમ ફાટીને રડે, આંખો લાલ ચોર બની ગઈ હોય. એ કન્યા વિદાય એટલે કેટલું કરુણ દ્રશ્ય જણાતું હતું. હવે આ બધું લગભગ જોવા માટે નહીં મળે. કેટલી કન્યા તો હસતા જાય છે, કારણ કે ઘરે પહેલેથી 10-12 વર્ષથી તો ઘરની બહાર જ ભણે છે. પૂના, પછી કોઈમ્બતુર, આ બાજુ કોટા, જોબ માટે ક્યાં ને ક્યાં જવાનું, બેંગ્લોર, મદ્રાસની અંદરમાં. કેટલાય પરિવારની દીકરીઓ પરિવારોને પૂછે, ગુરુદેવ અહીંયા ભણતી હતી, હવે અહીંયા જોબ કરવા માટે ગયા છે, અહીંયા ગયેલા છે. 5 વર્ષ 7 વર્ષ 10 વર્ષ સુધી ઘરની બહાર રહેવાનું અને કોઈ પણ જાતનો ઘરની સાથે સંબંધ નહીં, ઘરની સાથે આત્મીયતા બંધાયેલી ન હોય. ચલો ગુરુકુળ પદ્ધતિ પાછી આવે કે ના આવે, પણ સ્કૂલ સિસ્ટમમાં તો કંઈક તો ફેરફાર કરવો જ પડશે ગવર્મેન્ટે. હવે થાય તાની થાનની વાત છે. આપણે તો અત્યારે આ કુવલયમાલા ગ્રંથમાં જે વર્ણન કરવાની અંદરમાં આવ્યું છે, સમાન ભોજન અને શરીર એવું કસાય, 12 વર્ષ સુધી સાદું ભોજન લેવાનું, 2 જોડી વસ્ત્રની અંદરમાં રહેવાનું, ગુરુઓની બધી જ સેવા કરવાની, કચરા વારવા, પાણી ભરવું, પેડ પૌધા લગાવવા, સાથે અભ્યાસ કરવો, શસ્ત્રશાસ્ત્રનો અભ્યાસ વગેરે કરવો. અને આ બધાની અંદરમાં જે નિષ્ણાત બનીને આવે, 12 વર્ષ પછી ગુરુ એટલે ગુરુકુલમાં ભણાવનારા જે ગુરુકુલના પંડિતો, શિક્ષકો જે પણ હોય, ગુરુ, ઋષિઓ, મુનિઓ, એ રાજાને કહેવા માટે જાય કે રાજન આવો, 12 વર્ષ પરિપૂર્ણ થઈ ગયા છે. હવે આ વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન કરવાની અંદરમાં આવ્યું છે. આપ પધારો અને આપના બાળકની કલા વિશારદ સર્વ કલામાં નિષ્ણાતપણું જોઈ લો અને પછી આપ એ બાળકોને આપના ઘરની અંદરમાં લઈ જઈ શકો છો. અને 12 વર્ષ પછી આવો જે પરીક્ષાનો સમારંભ યોજાય. આજના જેવી નથી, વારે તહેવારે છાસ વારે એક્ઝામો આવ્યા કરે. સ્કૂલ વાળાની અલગ, ટ્યુશન ક્લાસીસ વાળાની અલગ, બીજા ક્લાસીસ વાળાની અલગ, બધા જાણે એકબીજાના સ્પર્ધામાં ચાલ્યા હોય. દીકરાના મન ઉપર સતત એક્ઝામનું એટલો બધો માર ચલાવી લીધો હોય કે દીકરો ન શાંતિથી ખાઈ શકે, ન સૂઈ શકે, ન કશું કરી શકે. અરે ચોમાસાની અંદરમાં રવિવારે બોલાવીએ, નહીં આવી શકું સાહેબ, સોમવારથી મારી એક્ઝામ શરૂ થવાની છે. અરે બતારી ફળી થાય, રવિવારે પણ તમે ગુરુના વાસમાં રહેવા માટે નહીં આવો, શિબિરમાં નહીં આવી શકો, ગુરુકુલ વાસમાં નહીં આવી શકો. એવી તો કઈ સ્કૂલની પદ્ધતિ છે, કઈ એવી સ્કૂલની સિસ્ટમ છે? અમારી આ સિસ્ટમ હતી. 12 વર્ષે એક મહાપરીક્ષાનું આયોજન થતું હતું, જેમાં જે પણ ભણ્યા હોય એ બધા જ બાળકોની સામસામે સ્પર્ધા થતી હતી. અને એ સ્પર્ધા પણ એટલી તંદુરસ્ત સ્પર્ધા, ન કોઈ પેપર હોય, ન કોઈ પુસ્તક હોય, એકદમ પ્રેક્ટિકલ પરીક્ષા જે જીવનની અંદરમાં કામ લાગે. આજની પરીક્ષાની પદ્ધતિ કેટલી બકવાસ, ચોરીઓ થાય. આ નીટ જેવી એક્ઝામમાં જો પેપર લીક થતા હોય, જે નીટ એક્ઝામ એટલે આવતીકાલના હિન્દુસ્તાનનો જે કર્ણાધાર બનવાના છે, ઘડવૈયા બનવાના છે, અને એ જ પદ્ધતિને જો આટલી બધી ગંદી અને ખરાબ બનાવી દેવામાં આવશે તો પછી બીજે તો ક્યાં અપેક્ષા રાખવાની? બીજે તો ક્યાં આપણે જઈને વિચાર કરવાના? અને 12 વર્ષે આ પરીક્ષાનું આયોજન થાય. ધડવરમાં રાજાની પાસે ગુરુકુલના ઋષિઓ મુનિઓ આવ્યા. રાજન પધારો આશ્રમની અંદરમાં, યુવકો તૈયાર છે, આપના દીકરાઓ આપે અમને 8 વર્ષે સોંપેલા હતા, આજે 12 વર્ષ થઈ ગયા છે. જ્યારે
12 વર્ષ પછી પહેલી વખત જ્યારે પ્રિયંગુ શ્યામા અને ઢળવરમાં રાજાએ પોતાના કુવલયચંદ કુંવરને જોયો, એક પહાડ જેવો તાડ જેવો યુવક. જ્યારે ગયો ત્યારે 8 વર્ષનો બાળક હતો અને આ 12 વર્ષની અંદરમાં એના જે શુદ્ધ ખોરાક પાણી, કુદરતી જે હવા અને કસાયેલું જે શરીર, એ જોયા પછી માતા પિતા છક થઈ ગયા. સુઢળ કાયા, ચટ્ટાણ જેવી છાતી, સમર્થ ભુજા, લાંબા ઘુંઘરાલા વાલ, ગૌરવર્ણ એટલો બધો દીપી ઉઠેલો હતો, સપ્રમાણ ઊંચાઈ. 12 વર્ષ પછી પુત્રનું મિલન થયું. અદ્ભુત રૂપ, સોહામણો યુવક, મનોહર રૂપ. આમ એમ લાગે કે જાણકે એક મજબૂત અને અડીખમ કાયાવાળો યુવક જ્યારે ચરણોમાં ઝૂકવા માટે આવ્યો. એક સેકન્ડ ઘડીભર માટે તો માતા પિતા સમજી પણ ન શક્યા કે અમારો કુવલયચંદ નામનો કુંવર છે, આજે યુવક બની ગયો છે. મરદાના અવાજ અને છટાદાર ચાલ અને આટલા તગડા મજબૂત અને સુઢળ કાયાવાળા યુવકને જોઈ માતા પિતા ખુશ થઈ ગયા. પરીક્ષાઓનું આયોજન કરવાની અંદરમાં આવ્યું. અશ્વ પરીક્ષા, હસ્તી પરીક્ષા, લક્ષણશાસ્ત્ર, અંકશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, પ્રહેલિકા, આ બધા જ વ્યવહારુ શાસ્ત્રો જે ભણાવવામાં આવતા હતા અને શાસ્ત્ર વગેરેની જે તંદુરસ્ત સ્પર્ધાઓ થવાની અંદરમાં આવી. કોઈ પેપર નહીં, બાળકો સામસામે બેઠેલા હોય, ગુરુ પરીક્ષા તય કરે અને એ પરીક્ષા પ્રેક્ટિકલ આખરી સામે બધાની સામે આપવાની. આજના જેવું નતું કે પરીક્ષાના ખંડમાં જવાનું, પછી રાતોની રાત ઉજાગરા કરવાના અને પછી આખો ક્રમ ઉલટો કરી નાખવાનો. પૂજા બંધ, દેરાસર બંધ, ઉપાસેમાં જવાનું બંધ. પછી બસ જાણે કે પરીક્ષા એટલે જાણે કે કેદ જેવો માહોલ હોય. આમ ઘરની અંદરમાં બાબો 12માં આવે એટલે જાણે કે ઘરમાં 12મું થઈ ગયું હોય, એવું બધું સુમસામ પડી ગયું હોય. આવું બધું એ સમયની અંદરમાં નહોતું. લોકોની સામે પ્રેક્ટિકલ એક્ઝામ લેવામાં આવતી હતી અને આ બધી એક્ઝામની અંદરમાં સર્વ રીતે સૌથી આગળ રીતે જેને અંક મળ્યા, કુવલયચંદ્રને મળ્યા અને માતા પિતા એટલે કે રાજા રાણીએ ઢગલા બંધ સામગ્રીઓ ગુરુકુલને ભેટમાં આપી અને એનાથી જ આ ગુરુકુલ ચાલતા હતા. કોઈ આજના જેવી ફીસ પદ્ધતિ નહીં, 10 લાખ લાવો ને 5 લાખ લાવો ને 15 લાખ લાવો ને ફલાણા લાવો, કોઈ આવી પદ્ધતિ નથી. રાજાઓ આ ગુરુકુલ ચલાવતા હતા. નગર શ્રેષ્ઠીના દીકરાઓ પાસ થાય એટલે નગર શ્રેષ્ઠી ધન આપે, વસ્તુઓ પહોંચાડે, દૂધવાળા દૂધ આપી દે, કરિયાણાવાળા કરિયાણા આપી દે, વસ્ત્રવાળા વસ્ત્ર આપીને બીજી જે વસ્તુઓ જોઈએ વસ્તુ પહોંચાડી દે અને આ રીતે ગુરુકુલો બિલકુલ ફ્રી ઓફ ચાર્જની અંદરમાં ભણાવવામાં આવતા હતા. કોઈ ધંધાદારી સિસ્ટમ નથી ચાલતી. એકવાર ભારતીય પ્રાચીન વિદ્યા તત્વના પુસ્તકો વાંચી લેજો. આ ગુરુકુલો આવા હિન્દુસ્તાનની અંદરમાં ઠેર ઠેર હતા. એમ કહેવાય છે કે જ્યારે અંગ્રેજો આ દેશની અંદરમાં આવ્યા ત્યારે આપણા દેશની અંદરમાં આવા હજારો ગુરુકુલો ધમધમતા હતા. બધી જ જાતની વિદ્યા શાખાના પ્રવાહો ત્યાં ભણવામાં આવતા હતા, બધી જ જાતની ભણવામાં આવતા હતા. અને આ મેકોલોએ આવીને આખી પદ્ધતિનો સર્વે કર્યો. એને લંડનની સભાની અંદરમાં કબૂલ કરેલું છે જ્યાં સુધી ભારતીય ગુરુકુલ પરંપરાને તોડવામાં નહીં આવે, વિદ્યા શાખા તોડવામાં નહીં આવે, ત્યાં સુધી આપણો મકસદ પૂરો નહીં થાય હિન્દુસ્તાનની અંદરમાં. અને એ લોકોએ લંડનની સભાની અંદરમાં પ્રસ્તાવ ખારીજ કર્યો, પ્રસ્તાવ નક્કી કર્યો કે હિન્દુસ્તાનમાં મેકોલો પદ્ધતિ શિક્ષણ શરૂ કરાવડાવો. બસ જે આજે ચાલે છે એ લાંબો ચોડો ઇતિહાસ નથી બતાવતો. જોવું હોય તમને ગૂગલમાં, યુટ્યુબમાં કાંઈ પણ સર્ચ કરજો, મળી જશે. એ જે ભાષણ આપ્યું છે ને, ડિટ્ટો ભાષણ લખેલું આજે ગૂગલ વગેરે યુટ્યુબમાં સ્પષ્ટ મળે છે. એમાં એને સ્પષ્ટ લખેલું કે આપણી શિક્ષણ પદ્ધતિ લેનારો હિન્દુસ્તાનનો બાળક શરીરથી હિન્દુસ્તાની રહેશે, મનથી દેશનો વિરોધી બની જવાનો, પોતાની ધર્મ પરંપરાના પ્રત્યે વિમુખ બની જવાનો. એ બધું વાંચવું તો વાંચી લેજો. 12 વર્ષ થયા. દીકરાની આવી શક્તિ, આવી તાકાત, આવું રૂપ, આવું સુઢળ કાયા, આવી તૈયારી જોઈ માતા પિતાના હૃદયમાં એટલો બધો હરખ ઉમટ્યો. ગુરુઓના આશીર્વાદ પ્રાપ્ત કર્યા, ગુરુઓની અંતિમ શિખામણ પ્રાપ્ત કરી કે બેટા હવે સમાજની અંદરમાં જાઓ છો, દીકરાઓ હવે સમાજની અંદરમાં જાઓ છો તો સમાજના કર્તવ્ય મેં તમને જે સમજાવ્યા છે, માતા પિતાનો જે વિનય, વિવેક, સમાજ પરી તમારી જે કર્તવ્ય અવસ્થા, આ બધું સુપેરે નિભાવજો. આવા ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરી અને વળી પાછા પોતાના નગરની અંદરમાં આવ્યા. એકાદ દિવસની વાત છે. રાજાએ વિચાર્યું કે કુંવર જો અશ્વ વિદ્યાની અંદરમાં આટલો કુશલ બનીને આવ્યો છે, એને ત્યાં અશ્વના જે લક્ષણોનું જે વર્ણન કરતો હતો, ચલો આજે લઈ જઈએ અશ્વકેલીની અંદરમાં અને ત્યાં જ જઈને અશ્વની બધી વિશેષતાઓ, અશ્વની કેટલી ચાલ, અશ્વના કેટલા લક્ષણ, ઘોડાનું શું હોય ને કેવી રીતે હોય, ચલો
આ બધું આપણે જોઈ પણ લઈએ અને કુવલય ચંદ્રની સાથે થોડું ફરવાનું પણ થઈ જશે અને એની સાથે આપણી વાતો પણ થઈ જશે. એટલે રાજાએ કેણ મોકલ્યું કે ચલો કુંવરને કો તૈયાર થઈ જાઓ, આજે આપણે અશ્વક્રીડા માટે જવાનું છે. જૂના કાળમાં અશ્વક્રીડા એક બહુ મોટી પદ્ધતિ હતી. જેમ આજે ગાડીઓ ચલાવી, જેમ આજે કાર ચલાવી એક માસ્ટરી ગણાય છે, એવી રીતે જૂના સમયની અંદરમાં હાથી અને ઘોડાનું સંચાલન કરવું. હાથી અને ઘોડા ઉપર બેસી અને હાથી ઘોડાને કેવી રીતે ચલાવવા એની પણ આખી એક પદ્ધતિ રહેલી હતી. અને કુવલય ચંદ્ર, મહેન્દ્ર કુંવર આ બધાની સાથે રાજા મોટા સાજ આડંબરની સાથે અશ્વક્રીડા તરફ નીકળ્યા. મહેન્દ્ર કુંવરને ગરુડ વાહન અશ્વ આપવામાં આવ્યો. ધડવરમાં રાજાએ પૌનાવર્ત ઘોડો લીધો. કુવલય ચંદ્રને ઉદધિ કલ્લોલ આવી રીતે નામ આપતા હતા. એના વેગ પ્રમાણે ગરુડની જેમ જે ઉડે એ ગરુડ વાહન, પવનની જેમ જે ભાગે એ પવનાવર્ત, દરિયાના મોજાની જેમ ઉછળતો ઉછળતો જે ભાગે એ ઉદધિ કલ્લોલ અશ્વ, આ બધા સોંપવાની અંદરમાં આવ્યા. રાજાએ દીકરાને પૂછ્યું કે બેટા, જાણ્યું છે કે તું અશ્વશાસ્ત્રની અંદરમાં નિપુણ બન્યો છે, બેટા બતાવ તો ખરો શું શું અશ્વ હોય, એની ગતિ કેટલા પ્રકારની હોય, એ કેવી રીતે હોઈ શકે. પિતાજીજી બસ અભિમાન વગર દીકરાએ જે વાત શરૂ કરી કે વર્ણ અને લાંછન પ્રમાણે 18 જાતના અશ્વો હોય છે આ ધરતી ઉપર. એ સમયની વાત છે કે જે સમયમાં જેની સાથે રહેવાનું હતું એ વસ્તુઓનું પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવતું હતું. પિતાજી, વર્ણ લંછન પ્રમાણે 18 જાતના અશ્વ હોય છે. એમાં ચોલના, હાસા, હક્કિયા આવા બધા ઘોડાના ભેદો વગેરે હોય છે. એમાં પુરુષનું 32 અંગુલ પ્રમાણ, એટલે આપણા જે પુરુષોની 32 આંગળી પ્રમાણ એનું મુખ હોવું જોઈએ, 13 આંગળનું એનું કપાલ હોવું જોઈએ, 8 આંગળનું એનું મસ્તક હોવું જોઈએ, 6 આંગળના એના કાન હોવા જોઈએ, 24 અંગુલનું એનું હૃદય હોવું જોઈએ, 80 અંગુલની કુલ એની ઊંચાઈ આવી જોઈએ. અને પિતાજી, આવો લક્ષણ બનતો ઘોડો જેની પાસે હોય, જે રાજ્ય પાસે હોય, એ યુદ્ધમાં સદાય વિજય પ્રાપ્ત થાય, એ રાજ્ય લક્ષ્મી હંમેશા વધતી જાય. આ એક લક્ષણ બનતો અશ્વ કહેવાય છે. અને અશ્વની ઉપર એક આવર્ત હોય છે, 12ના એવા ગુચ્છા, જેને ધ્રુવાવર્ત કહેવાય. તો એક કપારમાં હોય, 2 ગુદા ઉપર હોય, 2 છાતી ઉપર હોય, 2 મસ્તક ઉપર હોય, આવા કુલ 10 આવર્ત વાળો જેને ધ્રુવાવર્ત કહેવાય. ધ્રુવાવર્ત આવા લક્ષણ બનતો ઘોડો જે રાજાને મળે એ ખરેખર ચક્રવર્તી વિજયી બની શકે. આવી કરીને પછી બધી અશ્વની ગતિઓના વર્ણન શરૂ કર્યા. રાજા ખુશ થઈ ગયો કે બેટા, સહીમાં જબરજસ્ત તું શીખીને આવેલો છે. ચલો આપણે વિશેષ તો વાત ક્યારેક આપણે અવસરે કરીશું. આજે આપણે અશ્વક્રીડા જોવી છે. જોવું તો ખરો તું અશ્વ કેવો દોડાવી શકે છે, અશ્વને તું કેવી રીતે ભગાવી શકે છે, તું મારાથી પણ આગળ કેવી રીતે નીકળી શકે છે, તું આ મહેન્દ્ર કુંવરને પણ કેવી રીતે પાછળ રાખી શકે છે. અને તૈયારી શરૂ થઈ ગઈ. બધાના ઘોડા એક સાથે ઉભા અને એક સાથે દોડવાનું શરૂઆત કરવા મળી. હવે ઘોડા દોડતા જ ગયા, ચાલતા જ ગયા. એના પવન વેગે ધ્રુવાવર્ત, ઉદધિ કલ્લોલ, પવનાવર્ત ઘોડા આ બધા દોડતા જ ગયા, ભાગતા જ ગયા, એકબીજાની સાથે સ્પર્ધા કરતા કરતા હવે એક જબરજસ્ત આશ્ચર્ય સર્જાયું. કથાની અંદરમાંથી હવે આખો એક વરાંક આવે છે, આખો એક નવો વરાંક. બસ આ રીતે અશ્વની પરીક્ષા ચાલતી હતી. અશ્વ દોડતા હતા. ખુલ્લું મેદાન છે, ક્ષિતિજ સુધી ખુલ્લું મેદાન, અને ઘોડાઓ માટે દોડવાના રસ્તા રહેલા હતા. એની ઉપર ધૂળ ઉડાતા ઘોડા દોડતા જાય છે, દોડતા જાય છે. એમાં સૌથી આગળ ઘોડો નીકળી ગયો કુવલય ચંદ્રનો, ઉદધિ કલ્લોલ. ઘોડા ચલાવવાની એની પાસે ટેકનિક અને પદ્ધતિ હતી. અને હજી પિતાજી એ જોવે, આગળ નીકળી ગયેલા દીકરાને જોવે છે, ત્યાં ધીરે ધીરે અવાજ વધવા માંડ્યો, હાહાકાર થવા માંડ્યો. બન્યું એવું કે દોડતો ઘોડો જાણે કે પાંખ ફૂટી હોય એમ હવાની અંદરમાં ઉડવા માંડ્યો. અને ઉડતા 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 ધીરે ધીરે ઊંચાઈ પકડતા પકડતા હજી રાજા કશું વિચારે, સમજે, બોલે, કોકને બોલાવે, કઈ પુકાર પાડે, એવી 2 ઘડી ક્ષણ 5-10 ક્ષણોની અંદરમાં તો એ કુવલય ચંદ્રનો જે ઉદધિ કલ્લોલ જે અશ્વ હતો, જાણે કે પંખીની જેમ આકાશની અંદરમાં હજારો ફીટ ઉપર ઉડી ગયો. રાજા આશ્ચર્ય પામ્યો. રાજા જ ચીસ પાડે છે, પુકાર પાડે, સૈનિકો પકડો, ઘોડાને પકડો, જો આ ઘોડો ઉડી ગયો, કુંવર નીચે પટકાશે, મરી જશે. રાજા વિચાર કરે કે આ ઘોડો કેવી રીતે ઉડ્યો.
અશ્વ ઉપર સવાર થયેલો કુંવરે ચંદ્ર એ પણ જબરજસ્ત સ્તબ્ધ છે કે હજી ઘડીક પહેલા ધરતી પર ચાલનારો ઘોડો આકાશમાં કેવી રીતે ઉડવા માંડ્યો. કેસવારી બરોબર મજબૂતાઈથી પકડી લીધી. એના હાથની અંદરમાં કેસવારી તો હતી, પણ વિચારે કે આ ઘોડો ઉડે છે કેમ? જો ઘોડો છે તો ઉડે છે કેમ? અને ઉડે છે તો પછી કોઈ દેવતા શું અશ્વનું રૂપ લઈને આવ્યો છે? શું કોઈ રમત રમાઈ રહેલી છે? અને રાજા તો જોવે છે, અને જોતા 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 ક્યાં અલોપ થઈ ગયા ખબર પણ ન પડી. નીચે હાહાકાર મચી ગયો. નગરમાંથી સૈનિકો બોલાવવાની અંદરમાં આવ્યા. પ્રિયંગુ શ્યામાને જ્યારે આ સમાચાર મળ્યા, ધરતી ઉપર બેહોશ થઈને ઢળી પડી. નગરની અંદરમાં તોફાન મચી ગયું. ક્યાં તપાસ કરવાની? ધરતી ઉપર હોય તો તપાસ કરે, આ તો હવાની અંદરમાં ઓગળી ગયા, ઉડી ગયા, કોઈ સમાચાર નહીં. અને આ બાજુ આકાશની અંદરમાં ઉડનારા કુંવરને એને એમ થયું કે આ અશ્વ છે તો ઉડે છે કેવી રીતે? અને જો કોઈ દેવ છે તો અશ્વરૂપ છોડતો કેમ નથી? આટલે દૂર લઈ જાય છે, આટલે ઉપર લઈ જાય છે. એટલા ઉપર લઈ ગયા, એટલે દૂર લઈ ગયા. અને જે રીતે ઘોડો ફાસ્ટમાં ઉડતો હતો, ઉડીને જે રીતે ભાગતો હતો, કુંવરને થયું કે કંઈક તો મારે કરવું પડશે. જો આ ખરેખર અશ્વ છે તો ઉડવો ન જોઈએ, અને કોઈક દેવ છે તો અશ્વનું રૂપ લઈને આવેલો છે, એટલે કટારી મારીશ એટલે દેવ પ્રગટ થવાનો. અશ્વને તો કશું થવાનું છે નહીં, કારણ કે અશ્વ આવી રીતે ઉડી જ ન શકે. હું આટલા વર્ષોમાં ભણ્યો છું, અશ્વ ઉડવાની જેમ દોડી શકે, પણ આવી રીતે આટલા અદ્ધર હવાની અંદરમાં પંખીની જેમ કોઈ પણ ઘોડો ન ઉડી શકે. કોઈ શક્ય જ નથી. કોઈ દેવતાની આ પરીક્ષા રહેલી છે. એટલે કુંવરે પોતાના કેડમાં ભરાવેલી તીક્ષ્ણ કટારી કાઢી. એટલી તીક્ષ્ણ કટારી હતી અને જોશથી અશ્વના પેટની અંદરમાં ભોંકી દીધી. એટલા બધા હજારો માઇલ દૂર આવી ગયેલા છે, પોતાના નગરથી એટલા બધા દૂર સુદૂર આવી ગયેલો છે. અને જેવી કટારી ભોંકીને એટલે અશ્વના પેટમાંથી લોહીનો ધોધ નીકળ્યો. ધીરે ધીરે અશ્વ નીચે આવવા માંડ્યો. ક્ષણભરમાં તો અશ્વ નીચે પટકાયો. કુંવર ધરતી ઉપર આવી ગયા અને અશ્વ નીચે પડી અને કદાચ મરવા જેવો બની ગયો. કુંવર વિચાર કરે કે મારાથી અશ્વની હત્યા થઈ ગઈ. શું આ દેવ નથી? શું આ કોઈ દેવ માયા નથી? તો આ અશ્વ ઉડ્યો કેવી રીતે? આ તો હકીકતમાં અશ્વને કટારી વાગી, લોહી નીકળ્યું, અશ્વ તો મરી ગયો. અરે મારો પ્રિય અશ્વ મેં મારી નાખ્યો. શું થઈ રહ્યું છે આ બધું મને ખબર નથી પડતી. આશ્ચર્ય ઉપર આશ્ચર્ય, આઘાત ઉપર આઘાત. અને હવે કુંવર નજર ફેરવે છે જે ધરતી ઉપર ઉતર્યો છે. નિર્જન જંગલ, નીરવ વાતાવરણ, નિસ્તબ્ધ કરી મૂકે એવું વાતાવરણ. જંગલમાં એક માનવ ન દેખાય. દૂર દૂર નજર નાખો, ઊંચા ઊંચા પર્વતો, વિંધ્યાચલના ઊંચા પર્વતો આકાશને અડવા સુધી પહોંચે. અને ચારેકોર વૃક્ષો. કોને બૂમ પાડવાની, કોને કહેવા જવાનું? પિતાજી તો ક્યાં રહી ગયા હશે, પોતે નગરથી કયા દૂર કઈ જગ્યાની અંદરમાં આવી ગયો છે. વિચારી લો આ સમયની અંદરમાં ધીરજની કેટલી મોટી કસોટી થાય છે. આ શિક્ષણ ગુરુકુલમાં રાજકુંવરોને આપવામાં આવતું હતું. આ બધું જ એ લોકોને ભણાવવામાં આવતું હતું કે અચાનક કોઈ પણ અણધારી આપત્તિ આવે એવા સમયની અંદરમાં શું કરી શકવું. આ શિક્ષણ છે ને દરેક સ્કૂલની અંદરમાં આજના તારીખમાં આપવા જેવું છે. વર્તમાન સમયમાં ગમે તારે અણધારી પરિસ્થિતિ વરાંક લે, ગમે તારે કાંઈ પણ થઈ શકે છે. એ સમયમાં બાળકો એવા મૂંઝાઈ જાય છે કે સીધું જ સુસાઇડ કરવાના રસ્તે ચાલી જાય છે. જિંદગી છે, અચાનક યુટર્ન આવવાનો, અણધાર્યો વરાંક આવવાનો, જબરજસ્ત 50 ડિગ્રી 60 ડિગ્રીનો વરાંક આવવાનો, કલ્પી પણ ન શકે એટલો મોટો વરાંક જીવનમાં આવી જવાનો. હવે એ સમયની અંદરમાં જો ધીરજ ખોઈ નાખી, એ સમયની અંદરમાં જો કંઈક એવું આપણી પાસે તત્વ ન હોય તો માણસ મૂંઝાઈ જાય. આ નીરવ જંગલ, નિસ્તબ્ધ વાતાવરણ, દૂર દૂર સુધી એક માનવનું ચકલું પણ ન દેખાય, એક માનવનો અંશ માત્ર ન દેખાય. અને પોતે અચાનક અહીંયા આવી ગયો. અશ્વ મરી ગયો પોતાના હાથે. અને સામે હજારો સવાલ ખડા છે. શું છે? કોણ છે? કોણ લાવ્યું? શેના માટે લાવ્યું? શું હશે? કુંવર એટલો બધો સ્તબ્ધ છે, એટલો બધો વિચારગ્રસ્ત છે, એટલો બધો આશ્ચર્યચકિત છે. ડર નથી, પણ સાવધાન જરૂર છે. ડરનું તો નામ નિશાન ગુરુકુલમાંથી કઢાવી દેવામાં આવ્યું હતું. અને રાજકુમારો ડરે તો ક્યારે જીવી પણ ન શકે. પણ આશ્ચર્યચકિત તો છે કે શું હશે, આ કેવી રીતે આ બધું થયેલું હશે. અને હજી વધુ વિચારે, વધુ આશ્ચર્યમાં ગરકાવ થાય ત્યાં વળી પાછું એક નવું આશ્ચર્ય થયું.
આકાશની અંદરમાં ગંભીર ગેબી વાણી સંભળાવવામાં આવી. હે નિર્મલ ચંદ્રવંશના અલંકાર સમા કુવલી ચંદ્રકુમાર, મારી વાત ધ્યાનથી સાંભળો. અને ઓર વધુ આશ્ચર્ય, આ નીરવ જંગલમાં કોઈ માણસ નથી દેખાતો. આકાશમાંથી કોઈ ગેબી અવાજ કાઢે છે. મારું નામ જાણે, મારા વંશનું નામ જાણે છે, મારા ગોત્રનું નામ જાણે છે. કોણ છો ભાઈ? સાંભળો કુવલી ચંદ્રકુંવર, ચંદ્રવંશના અલંકાર સમા, અહીંયાથી તમારે 2 કોષ દૂર જવાનું. તમે થોડીક ઉતાવળ કરી નાખી. તમારે હજી અશ્વને થોડોક આગળ જવા દેવો હોય. તમને બધા તમારા સવાલના જવાબ મળી જાય, પરંતુ તમે ઉતાવળ કરી અશ્વને તમે અહીંયા ખતમ કરી નાખ્યો. હવે તમારે 2 કોષ દૂર જવાનું છે અને ત્યાં ગયા પછી તમને તમારા બધા જ સવાલોના જવાબ મળી જવાના છે. ત્યાં તમારી કોઈ રાહ જોઈ રહેલું છે અને એક ભવ્ય જિંદગી તમારી આગળ વધવાની છે. નીકળો, આગળ નીકળવા માંડો. 2 કોષ બરોબર પગપારા આગળ વધો. બધા સવાલના જવાબ, તમારા 1000 સવાલોના જવાબ બધા તમને ત્યાં મળી જશે. અને આટલું કહી અને ગેબી વાણી ચૂપ થઈ ગઈ. કુંવર બોલે, બતાવો તો સહી, આપ કોણ છો? શું મને કરવા માટે માંગો છો? હવે કુંવર વળી પાછું એક નવું આશ્ચર્ય, વળી પાછો એક નવી આઘાતની પરંપરા શરૂ થઈ. અચાનક ઘોડો ઉડ્યો, એ આશ્ચર્ય. ઘોડાને કટારી મારી અને મરી ગયો, એ પણ આશ્ચર્ય અને આઘાત. કોઈ દેવ ઉડાડીને લાવ્યો છે તો ઘોડામાં કેવી રીતે આવ્યો? ઘોડો ઉડ્યો તો પછી દેવ ક્યાં ગયો? એ પણ આશ્ચર્ય. આ નીરવ જંગલની અંદરમાં પોતાનું નામ લઈને કોઈ બોલાવી શકે છે, એ પણ આશ્ચર્ય. મને 2 કોષ જવાનું કહે છે, દૂર જવાનું, અને ત્યાં જઈને શું થશે, શું કરું? એટલી બધી મનની અંદરમાં મૂંઝવણ છે કુંવરની સામે. હવે શું કરવું અને શું ન કરવું, જાતે ડિસિઝન લેવાનું છે. એકલો છે. હવે શું થાય છે, શું કરે છે, અને ડિસિઝન પાવર જીવનમાં કેવો જરૂરી હોય છે, શું આગળ ઘટના હવે વળાંક લે છે. હવે બરોબર આપણે મૂળ માર્ગે આગળ વધીએ છીએ. આ કથા જે બનાવવાનો હેતુ છે, એટલી અદ્ભુત આ કથા અને એટલો સરસ મજાનો વળાંક લે છે. એ નીરવ જંગલમાં કુંવર એકલો અટુલો ઊભો છે. ગેબી વાણી એને આગળ જવાનું કહે છે, પણ દિલનો એક ભાગ કહે છે કે જવાય કે ન જવાય, જવું કે ન જવું, શું કરવું? પૂછવાનું તો કોઈને છે જ નહીં. જાત સિવાય કોઈ અહીંયા હાજર છે જ નહીં. હવે એને જાતે કરવાનું છે. શું આગળ થાય છે અને હકીકતમાં આગળ શું આખો એક ભવ્ય પ્રસંગ બને છે અને કેવી રીતે આગળ આ એક 1000 શ્લોકવાળી કથા આગળ વધે છે, એની વાત આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.